તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થવાનું છે। ત્યારે તમામ જે બિઝનેસ ડેલિગેટ્સ છે તેમની સાથે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। ગાંધીનગર વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। થોડીવાર પહેલા અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું અને હવે ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। તેના સીધા દ્રશ્યો ગાંધીનગરથી વડાપ્રધાન ગાંધીનગર પહોંચ્યા। વડાપ્રધાનના આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે। ગ્લોબલ ટ્રેડ શો કે જ્યાં દેશના આર્થિક વિકાસ પર ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે અને એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે આર્થિક વ્યવહારોને પ્રોત્સાહન મળે। ત્યારે વડાપ્રધાનના આ સીધા દ્રશ્યો સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, વડાપ્રધાનના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયું। બિલકુલ જે રાહ જોવામાં આવી રહી હતી અને તે ક્ષણ અત્યારે આવી પહોંચી છે। ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી અહીં સેક્ટર 17 ખાતે પહોંચી ગયા છે અને જ્યાં તેમણે ઇનોગ્રેશન પણ કરી દીધું છે। સાથે મુખ્યમંત્રી પણ હાજર છે અને એક બીજી મહત્વની વાત એ પણ કહી શકાય કે એરપોર્ટ પર સ્વાગત માટે હાજર ન રહેનારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અત્યારે અહીં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે અને જ્યાં પ્રધાનમંત્રીની સાથે તેઓ જોવા મળી રહ્યા છે। એક રીતે જે વિવાદ થયો હતો નીતિનભાઈની આમંત્રણ પત્રિકા ફોટો ન હોવાને કારણે તે વિવાદ થયો હતો અને ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું, પરંતુ અત્યારે જ્યારે તેઓ પ્રધાનમંત્રીની સાથે જોવા મળી રહ્યા છે ત્યારે અનેક સવાલ ઉભા થયા હતા કે આખરે તે એરપોર્ટ પર સ્વાગત માટે કેમ ગયા નહોતા। એક પ્રોટોકોલ પ્રમાણે મુખ્યપ્રધાન અને જો નાયબ મુખ્યપ્રધાન પણ હોય તો તેમણે જવું પડતું હોય છે, પરંતુ નાયબ મુખ્યપ્રધાન અહીં પ્રોટોકોલ પ્રમાણે ગયા નહોતા અને પ્રધાનમંત્રીના સ્વાગતમાં તેમણે હાજરી આપી નહોતી। હાલ પ્રધાનમંત્રી અહીં ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે અને તેમણે જે ગ્લોબલ ટ્રેડ શો છે તેનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે। અહીં વાત કરવામાં આવે તો 18 જેટલા ડોમ છે, જેમાં 2000 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે। વિવિધ દેશોમાંથી આવેલા જે લોકો છે જેમણે 2000 જેટલા સ્ટોલ્સ રાખ્યા છે। અનેક જે મીટિંગ અહીં થવાની છે, બાયર સેલર મીટ પણ અહીં થશે અને જેમાં સૌથી વધારે કેન્દ્રબિંદુ પર રહ્યું છે આફ્રિકા પેવિલિયન અને બીજું જે બુલેટ ટ્રેનનું સિમ્યુલેટર। આ બંને પર સૌ કોઈનું ધ્યાન છે કે આખરે જે સિમ્યુલેટર રાખવામાં આવ્યું છે અને તે સિમ્યુલેટર તો અત્યારે છે જ, પરંતુ આખરે એક્ચ્યુઅલ પોઝિશનમાં ક્યારે બુલેટ ટ્રેનમાં લોકો મુસાફરી કરી શકશે તે સવાલ ચોક્કસ છે। પરંતુ સાથે સાથે આફ્રિકા પેવિલિયન છે, આફ્રિકા પેવિલિયનમાં જે આફ્રિકાના 54 દેશો છે તે પૈકીના 25 જેટલા બિઝનેસ યુનિટ અહીં આવ્યા છે, 25 દેશના બિઝનેસ યુનિટ અહીં આવ્યા છે અને તે અત્યારે તેઓ પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે, પ્રધાનમંત્રીની મુલાકાત માટે રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી ત્યાં આવશે અને તેમની સાથે ફોટો સેશન પણ કરશે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે, પરંતુ હાલ પ્રધાનમંત્રી અહીં પહોંચી ગયા છે અને ગ્લોબલ ટ્રેડ શોનું તેમણે ઇનોગ્રેશન કરી દીધું છે।